નમસ્કાર મિત્રો, ઇન્ફોર્મેશન ફોર યુ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે। તો આજે આપણે શીખીશું જમીનની માપણી કરવા માટેની ઓનલાઈન અરજી કઈ રીતે કરવી। જો તમારે જમીનની માપણી કરવાની છે તો તમે બરોબર જગ્યાએ છો। તો આખો વિડીયો પૂરો ધ્યાનથી જોજો, સ્કીપ કર્યા વગર। તો જમીનની માપણીની અરજી કરવા માટે સૌપ્રથમ આપણે આયોરા પોર્ટલ પર આવી જવાનું છે। તો ચાલો આપણે આયોરા પોર્ટલ ઓપન કરી લઈએ। આયોરા પોર્ટલની અંદર તમારે ઓનલાઈન એપ્લિકેશનમાં જતું રહેવાનું છે। ऑनलाइन एप्लिकेशनની અંદર તમારે નવી અરજી સિલેક્ટ કરી લેવાનું છે। નવી અરજી છે એટલા માટે પછી નવી અરજી સિલેક્ટ કર્યા બાદ અરજીનો હેતુ આપણે સિલેક્ટ કરવાનો છે। અરજીનો હેતુ આપણે જમીન માપણી સંબંધિત છે તો આપણે જમીન માપણી સંબંધિત અરજી સિલેક્ટ કરી લેવાની છે। તો ચાલો આપણે જમીન માપણી સંબંધિત અરજી સિલેક્ટ કરી લઈએ। એના બાદ તમારે જમીનનો અરજીનો પ્રકાર સિલેક્ટ કરવાનો છે। તો આપણે અરજીના પ્રકાર એક જ છે તે સિલેક્ટ કરી લેવાનો છે। સર્વે નંબરની હદ, હિસ્સા અને પૈકી ભાગની અંગેની માપણી માટેની અરજીમાં સિલેક્ટ કરી લેવાનું। ત્યારબાદ તમારે અરજદારનો મોબાઈલ નંબર અને અરજદારનો ઈમેલ આઈડી નાખવાનું રહેશે। તો આપણે અરજદારના મોબાઈલ નંબરમાં મોબાઈલ નંબર એડ કરી લઈશું અને ઈમેલ આઈડીમાં ઈમેલ આઈડી એડ કરી લઈશું। બંને એડ થઈ ગયા બાદ આપણે નીચેનું કેપ્ચા ફિલ કરી દેવાનું છે। તો આપણે કેપ્ચા ફિલ કરી લઈએ। કેપ્ચા બાદ જનરેટ ઓટીપી બાદ તમારે જિલ્લાનું નામ સિલેક્ટ કરી લેવાનું છે। તાલુકાનું નામ, ગામનું નામ અને મોબાઈલ નંબરને બંને આવી જશે। પછી ઓટીપી જે મોબાઈલ પર આવેલો છે તે અહીંયા મોબાઈલ નંબરના ઓટીપી પર નાખી દેવાનો છે આપણે। એ જ રીતે ઈમેલ પર આવેલું હશે, જે તમારી જીમેલમાં જઈને તમે જોઈ શકો છો। ત્યાં તમારે જીમેલ પર જઈને જીમેલમાં જે ઓટીપી આવેલો છે તે તમારે અહીંયા ઈમેલ ઓટીપીમાં નાખી દેવાનું રહેશે। તો ચાલો આપણે નાખી દઈએ। ત્યારબાદ સબમિટ બાદ તમારે અરજીનો પ્રકાર સિલેક્ટ કરવાનો। આપણે હદ માપણી કરવાની છે એટલે હદ માપણી સિલેક્ટ કરી લઈશું। પછી તમારું 7/12માં નામ છે કે નહીં, તો હા, આપણા અરજદારનું 7/12માં નામ છે એટલે આપણે હા ઉપર સિલેક્ટ રાખવાનું છે, ના નથી કરવાનું। પછી આપણે અરજદારનું નામ, અરજદારના પિતાનું નામ અને સરનેમ સિલેક્ટ કરી લેવાની છે, જ્યાં આપણે લખી દેવાનું છે। ત્રણેય ડિટેલ્સ ભર્યા બાદ આપણે અરજદારનું સરનામું પણ નાખી દેવાનું છે। સરનામા બાદ આપણે પિનકોડ નાખી દેવાનો છે, એરિયા પિનકોડ। પછી તમે નીચે જોઈ શકો છો અરજદારનો પ્રકારમાં વ્યક્તિગત અથવા સંસ્થાકીય। સંસ્થા હોય તો સંસ્થાકીય, બાકી આપણે તો વ્યક્તિગત જ આવશે તો વ્યક્તિગત કરી લેવાનું છે। માપણીની અગ્રતામાં સામાન્ય અને અર્જન્ટ, એમાં સામાન્યમાં વાર લાગે છે એટલે આપણે અર્જન્ટ કરી લેશું અને આપણે કોર્ડિનેટની જરૂર છે એની તો ના રાખવાનું છે। એના બાદ નીચે આવી જવાનું છે, જ્યાં તમારે સર્વે નંબર સિલેક્ટ કરી લેવાનો છે। એ સર્વે નંબર ઓટોમેટિક તમને આ ખાતા નંબર પસંદ થઈ જશે, જે તમારે સિલેક્ટ કરી લેવાનો છે। પછી સર્વે નંબરની અરજીમાં ઉમેરી દેવાનું છે, એટલે નીચે તમારે સર્વે નંબર, ખાતા નંબર આવી જશે, જોઈ લેવાનો છે બરાબર છે કે નહીં। પછી થોડું નીચે આવશો તો એટલે તમને બાંહેધરી દેખાશે, જો તમારે વાંચીને જ ભરવાનું, ફિલઅપ કરવાનું છે। જેમાં કોઈ માપણી કરવામાં અડચણરૂપ થશે તો માપણીની ફી પરત મળશે નહીં, એ પણ જશે તમારી। પછી મહેસૂલ ટાઇટલમાં વિસંગતતા હશે તો પણ માપણી જવાબદારી કોઈ રહેશે નહીં। પછી ડીએસઓ રેકોર્ડ મુજબનું ક્ષેત્રફળમાં વિસંગતતા હશે તો પણ ફી પરત મળવા પાત્ર નહીં રહે। માપણીમાં દરમિયાન જો કોઈ સોગંદનામામાં સહી ખોટી હશે કે વ્યક્તિઓએ સહી નહીં કરેલી હોય તો પણ નહીં થાય માપણી। સર્વે નંબર માપણી કરવા ત્યારે તમારા સેટા પારા ચોખ્ખા હોવા જોઈએ, જાડી ઝાખરા ના હોવા જોઈએ। તમામ હિસ્સેદારો ફરજિયાત હાજર રહેવાનું છે। આ બધું તમારે ધ્યાન રાખવાનું છે અને આ બધાનું પાલન કરવાનું ફરજિયાત છે। અને તમારે આ બધું નહીં હોય તો માપણી કરવાવાળા માપણી કરશે નહીં અને પરત વળી જશે। આ બધું વાંચીને ટીક કરવાનું છે અને ટીક કર્યા બાદ સેવ એપ્લિકેશન કરી દેવાનું છે આપણે। અહીંયા તમારો અરજી નંબર જનરેટ થઈ ગયો છે, તમારા મોબાઈલમાં પણ આવી જશે મેસેજમાં, અથવા તમે અહીંથી પણ કોપી કરી શકો છો। આપણે અહીંથી કોપી કરી લઈશું અને ત્યારબાદ કોપી કર્યા બાદ ઓકે આપી દેવાનું છે। ચાલો, પછી તમારે બધી ડિટેલ્સ ચેક કરી લેવાની છે, બરાબર નાખેલી છે કે નહીં, કોઈ ભૂલ તો નથી ને। અરજીનો પ્રકાર, અરજી નંબર, અરજદારનું નામ, જિલ્લાનું નામ, તાલુકો, બધું કરી કન્ફર્મ કરી લેવાનું છે। પછી આગલા પેજમાં તમારે બધું ચેક કરી લેવાનું છે, કમ્પ્લીટ છે કે નહીં, બધું જોઈ લેવાનું છે, તાલુકો, ગામ। અહીં નીચે તમે જોઈ શકો છો માપણી ફી 2400 રૂપિયા આવી છે, જે સામાન્ય કરતાં 3 ગણી હોય છે।
એના બાદ તમારે નીચે પ્રિન્ટ એપ્લિકેશન અને પ્રિન્ટ કોન્સર્ટ ફોર્મ ડાઉનલોડ કરવું પડશે, જે અરજીપત્રક અને સંમતિપત્રક છે. આપણે બધું ચેક કરી અને પછી ડાઉનલોડ કરી લેશું. ચાલો આપણે અરજીપત્રક ડાઉનલોડ કરી લઈએ. અરજીપત્રક આવી ગયું છે, ડાઉનલોડ કરી લેવાનું છે અને અરજીપત્રકમાં અરજદારની સાઇન કરાવી લેવાની છે. પછી સંમતિપત્રક એ જ રીતે ડાઉનલોડ કરી લઈશું. જેટલા અરજદાર હોય એટલાના સંમતિમાં સાઇન લઈ લેવાની છે અને બંને અરજીપત્રક અને સંમતિપત્રક અહીંયાથી આપણે અપલોડ કરી દેવાનું છે. તો ચોસ ફાઇલમાં જઈને આપણે અપલોડ કરી દઈએ. પછી અહીં અપલોડ કરવાનું છે. બંને આપણે અપલોડ કરી લઈએ. ચાલો એ જ રીતે આપણે સંમતિપત્રક પણ અપલોડ કરી લઈશું. ચલો બંને થઈ ગયું છે. પછી અહીંયાથી અપલોડ કરી લેવાનું છે અને એના બાદ ફ્રીઝ એક ડોક્યુમેન્ટ કરી દઈશું એટલે ડોક્યુમેન્ટ ફ્રીઝ થઈ જશે. પછી થોડા 2-3 દિવસમાં તમને મેસેજ આવશે કે માપણી તમારી કન્ફર્મ થઈ ગઈ છે, અપ્રૂવ થઈ ગયું છે. પછી તમારે માપણી ફી ભરવાની રહેશે. પછી તમે ફી ભરશો પછી તમને થોડાક દિવસો બાદ જ્યારે તમારી માપણી આવવાની છે એના 1-2 દિવસ અગાઉ સર્વેયર ફોન કરશે અને તમને જણાવશે કે અમે આટલા વાગે આવશું. પછી તમારે જ્યારે સર્વેયર આવે ત્યારે તમારે સેટા પાડોશીને ફરજિયાતપણે હાજર રાખવાના છે. આપણી સમયે જો સેટા પાડા ચોખ્ખા નહીં હોય, બહુ જાડી ઝાંખરીવાળા હશે તો તેની માપણી થઈ શકશે નહીં અને તમારી ફી પણ જતી થશે. એ ફી પણ તમને પરત મળશે નહીં. મિત્રો, આવા ને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કમેન્ટ કરો. થેન્ક યુ.